હેલો એવરીવન, વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે જ્ઞાન સહાયક યોજનાની જે અત્યારે ભરતી બહાર પાડી છે સરકારે, એના વિશે વાત કરીશું. તો ફર્સ્ટ ઓફ ઓલ જોઈએ, જ્ઞાન સહાયક માધ્યમિકમાં માસિક મહેનતાણું છે એ 24,000 મળવાપાત્ર થશે અને એની વયમર્યાદા છે એ 48 વર્ષ છે. જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિક એમાં છે એ 26,000 અને વયમર્યાદા છે 50 વર્ષ. આ સિવાય અત્યારે પ્રથમ તબક્કામાં છે ને એમાં ટાટ પાસ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક દ્વિસ્તરીય પરીક્ષા જેને પાસ કરીને એના માટેની અરજી કરી શકાશે. અને પછીના તબક્કામાં બીજા તબક્કામાં કેવું થશે તો કે જ્ઞાન સહાયકોની શૈક્ષણિક લાયકાત મુજબ છે કોઈ પણ વર્ષમાં ટાટ પાસ ઉમેદવાર હશે ને એના માટે અરજી મંગાવશે. અને છેલ્લા તબક્કામાં એ જો જગ્યા વધશે તો શૈક્ષણિક લાયકાતમાં અનુસ્નાતક અને સ્નાતક એ રીતના છે એ લાયકાત મુજબ અરજી મંગાવશે, પણ એમાં ટાટ પાસ હોય એવું જરૂરી નહીં હોય. આગળ જોઈએ તો કે આની અંદર છે એ તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે અને ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો છે એ અરજી આજથી જ શરૂ થઈ ગઈ, એટલે કે 9/7/2026થી શરૂ થઈ ગઈ છે. છેલ્લી તારીખ એની છે 15/7/2026 અને મેરિટ લિસ્ટ જાહેર થશે 18/7. અને ડોક્યુમેન્ટ ચકાસણી માટે છે શાળા પસંદગી માટે પ્રથમ જિલ્લા પસંદગી છે એ 20/7 સોમવારે થઈ જશે. અને ડોક્યુમેન્ટ ચકાસણી અને શાળા પસંદગી માટે છે એ રિપોર્ટિંગ બીજું જિલ્લા પસંદગી વિકલ્પ છે એ 22/3 થઈ જશે. અને ડોક્યુમેન્ટ ચકાસણી અને શાળા પસંદગી માટે રિપોર્ટિંગ ત્રીજો જિલ્લા પસંદગી વિકલ્પ છે એ 24/7 થઈ જશે. એટલે ભરતી સ્પીડમાં થવાની છે. જે લોકોને અરજી કરવી હોય એ વેબસાઇટ ઉપર પૂરતી માહિતી લઈ લઈએ અને ઓનલાઈન અરજી કરી દઈએ. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ અવર ચેનલ.